તો અત્યારે હું શક્તિ પરોઠ હાઉસમાં આવ્યો છું અને મારી સાથે કેટલાક વડીલો છે, ગામજનો છે, તેમની સાથે પણ વાત કરીશું પોલિટિકલ પંચાયતને લઈને. વડીલ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, 23 એપ્રિલે લોકસભાનું ઇલેક્શન છે, શું લાગે છે આ વખતે કઈ પાર્ટીમાં વધારે પાણી છે? પાણીમાં તો એવું છે કે ભાજપ સરકારે જેટલું બોલવાનું હતું ને એટલું બોલી નાખ્યું. જેટલા વસન આપવાના હતા વસન આપી દીધા છે. કોઈ એમની પાસે બોલવા જેવું કે આપવા જેવું કાંઈ નથી. ખાતા નાખી ખેડૂતના ખાતામાં 15 લાખ રૂપિયા નાખ્યું, 1 રૂપિયો નો આવ્યો. ખેડૂતનો પાક વીમો હતો, પહેલાં પૈસા કાપી લેવામાં આવશે, પણ પાક વીમો અત્યારે સુધી ખેડૂત બિચારા રાડ્યું નાખીને મરી ગયા. કે અમારા લઈ જાવશો એ તો આપો, વધારે ન આપો કંઈ નહીં. 2,000 રૂપિયા ખાતામાં નાખી અને રાજી કહી દીધા, પણ 2,000 રૂપિયા થાય શું? એમાં આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, જે માલધારીના પશુની ઘાસચારાની વાત હોય. અત્યારે પૈસા દેતા ઘાસચારો નથી મળતું. 250 રૂપિયા, 300 રૂપિયા, 150 રૂપિયા, લીલાના 150, 250 તો ઠીક છે, પણ અહીંયા હાલની તકમાં જે રેફરલ હોસ્પિટલ છે એમાં એક પણ ડૉક્ટર નથી. ગામના ડૉક્ટર અહીંયા ચાર્જમાં મૂકેલા, તો અહીંયા ડિલિવરીનો કાંઈ પણ કેસ આવે તો સીધા એમ કે ભાઈ રાજકોટ ઉપાડો. ઘણા મોટા દવાખાના છે, હાથમાં કે દવાખાનું મૂક્યું છે, તો અહીંયા જાઓ તો અહીંયા કોઈ માણસો હોતા નથી સાહેબો હોતા નથી, નસો હોતી. તો એ ગામડા વિસ્તારને ચોટીલામાં આવે તો અહીંથી ટિકિટ રાજકોટ મોકલે. તો આને બે તાલુકામાં એક ડૉક્ટર મૂકે છે. અહીંયા નોકરી હોય તો અહીંયા એક ચાર્જમાં હોય. અને આવું તો શું આરોગ્યના નહીં નથી કોઈને પાણીની સુવિધા. ગમે એ ગામડામાં જાવ હોય પાણીનો સમસ્યા હજી બધી આજની સુધી એનો હલ થયો નથી. જે તે ગામમાં પાણી દોરી પીવાના પાણી હલ નથી જાય. ખાવાના તો ઠીક છે, પીવાના પાણી ગામમાં નથી. એ તો ભાજપ સરકાર હે ને કાલે સતત રહેવાની. હમણાં સુપ્રીમ કોર્ટમાં ફેંસલો આવ્યો કે રાજકોટ બિલ થઈ એના કાગળો સુરાય છે. પછી સોનાપુરને એકાઉન્ટન્ટ કરી અને આખા ગુજરાતને ગુમરા બનાવી. આવું ભાજપ કાયમ કરતી જ રહે છે અને માણસોને સદાય મૂર્ખ બનાવે. કાયમ નહીં, એકવાર બતાવી દો. એ નથી, માણસો મત આપે આવું સ્ટન્ટ કરે, માણસો મત આપી દે. એક ફરિયાદ રાખવાની નહીં, મોટા મોટા વાયદા જ કરવાના. કોઈ પણ જગ્યાએ મોદીજીની જાહેર સભા હોય એમને કાળુભાઈ સરકારનો જવાબ હોય. કાગળ ચોરાય છે, સરકારનો જવાબ છે નહીં. સોનાપુરનું એકાઉન્ટર કર્યું રાજસ્થાનના આપણે કરવી. હું તો દરેક ડિબેટ જોઉં છું, હિન્દી ચેનલની દરેક ડિબેટ જોઉં છું. એમાં એ શું કે 50 કરોડ આયુષ્યમાનમાં લાભ આપ્યો, 17 કરોડ અમે ઉજ્જવલા યોજનામાં લાભ આપ્યો, 10 કરોડ 6 કરોડ અમે શૌચાલય બનાવ્યા. એમને એ બધાનો મેં એક દિવસ સરવાળો કર્યો ને તો 1 કરોડ ને 20 લાખ એને લાભ આપ્યા. 1 કરોડ 120 કરોડને લાભ આપ્યો. તો દરેક વ્યક્તિને લાભ મળી ગયો. આવું બનાવે છે. આમાંથી કોને લાભ મળ્યો છે? કયો નકરો ભ્રષ્ટાચાર જ થાય. કાગળિયા ઉપર કોઈ પણ ભાજપના દેશ થઈ જાય છે કેમ ના થાય? આટલે જ વાત છે. સરકાર બદલી હોય ભાજપ સરકાર આવ્યા છે. આ કપાસના ભાવ ક્યાંય ગયા? અત્યારે ખેડૂત કઈ છે નહીં. બરોબર, પહેલા હતા 1500-1200 રૂપિયા ભાવ હતા. છેલ્લા 3 વર્ષથી વરસાદ સતત અનિયમિત છે. છતાં ખેડૂતોને વીમાની રકમ ચૂકવતા નથી. પ્રીમિયમ ખેડૂતોને પૂછ્યા વિના સીધા બેંકમાંથી કાપી લે છે. પણ 3 વર્ષથી વીમો અમારા વિસ્તારને ચોટીલા છે. આપણા વિસ્તારને ચોટીલાને અમુક જાહેર કરેલો છે. એક માર્ગદર્શિકા તો આ સરકાર એવું વિચારે છે કે 2 કિલો નીર આપી દો. 2 કિલો માણસ આખો તાલુકો અસરગ્રસ્ત થયો છે. એ પ્રમાણે કાંઈ આવ્યું નથી. ઘાસચારાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા, કોઈ વસ્તુ અસરગ્રસ્ત મુજબ હોય. હમણાં સરકારે શું કર્યું? ખેડૂતોને બનાવવાની વાત કરી કે પેલા એવું કીધું કે વર્ષે 6,000 દરેક ખેડૂતને આપવા. હવે એમાં ચૂંટણી આવે લોકસભાની એટલે એને એવું કર્યું
કે 3 મહિને 2000 રૂપિયા આપવાના, 3 મહિને હપ્તા એટલે આ લોકસભાની ચૂંટણી પૂરી થઈ જાય તો 2000 રૂપિયા ખેડૂતોને આપી અને મત લઈ લેવાની ગણતરી છે. પણ આ વખતે ખેડૂતો ભાજપ સરકારને મત આપવાની નથી. ખેડૂત નહીં, બધા વેપારી, નાના વેપારી છે, માલધારીઓ છે, મજૂર વર્ગ છે, બધા નારાજ છે. એકદમ હટાવો. બીજી વાત જ નથી કે આમાં કઈ માં પોકે નથી, કોઈ રસ્તા નહીં, કોઈ એક ગામથી બીજા ગામ દોડવાનો રસ્તાની વાત નથી. એ ક્યાંય રસ્તા છે, ઘણા ગામ એવા છે રસ્તા નથી. હજી પાણીના ટેન્કર ક્યાંય પહોંચ્યા નથી. આખા ચોટીલા તાલુકામાં માત્ર નર્મદાના નીર ઉપર આધારિત છે. તો આ સૌ ગામમાં ટેન્કર દ્વારા આવે છે. આ સૌની યોજનાનો લાભ મળ્યો કે નથી મળ્યો? સૌની યોજના હતી. અમારે તો આજે અહીંયા કણે બોરસદ ડેમ છે, ત્યાં 3 વખત ઉદ્ઘાટન થઈ ગયા સૌની યોજના માટે, પાણી નાખવા માટે. રમણભાઈ વોરા કરી ગયા, 2009માં ઉદ્ઘાટન કરી ગયા. હમણાં પાછું એને કંઈક સ્ટન્ટ કર્યું કે હવે પછી ત્રીજા રાઉન્ડમાં તમારો વારો આવશે. એટલે પબ્લિકને ઓલું બનાવવાની જ વાત છે. આ બધા કદાચ રાજ્ય સરકારના લઈને મુદ્દા છે. આપણે તો લોકસભાની ચૂંટણી છે, તો પછી લોકસભામાં લોકસભામાં તો મોદી સાહેબ એમ કહેતા કે મારા ખેડૂતોને કપાસના ભાવ 1500 રૂપિયા હોવા જોઈએ. આમ કરતા 2 આંગળી બતાવ 1800. પણ અમે એવું સમજ્યા કે 1 મણના નહીં પણ 2 આંગળી બતાવતા ને 2 મણના 1500 હોવા જોઈએ. અને કોંગ્રેસના શાસનની અંદર 1300 થી 1400 રૂપિયા ખેડૂતોને કપાસના ભાવ મળ્યા છે. અત્યારે બધી જગ્યાએ જ્યાં એવું કે ટેકાના ભાવે ખરીદ, ટેકાના ભાવે મગફળી ખરીદવા જાય તો એમ કે આ મગફળી હલકી કક્ષાની છે, આમાં ભેજ છે, એમ કરીને ખેડૂતોને કાઢી મૂકે છે. નાના વેપારીઓને જીએસટી નોટબંધી ને અત્યારે ફટકો કેવો પડે છે નાના વેપારી? જીએસટી નોટબંધી હજી પણ તમને લાગે છે કે અસર કરે છે? હજી અસર કરે છે. ધંધા રોજગાર જે ઠપ થઈ ગયેલા છે અત્યારે હાલમાં છે એટલા વિસ્તારો બધી જીએસટી નાના માણસો બહુ અસર કરી છે. બધાનો એક જ હોય ને, આ બધું નોખું બિલ છે, પણ સમજણ જ પડશે આમાં શું કરવું એ સમજણ જ પડશે. ટેક્સ હોવો જોઈએ પણ એક જ હોવો જોઈએ, કોઈ આપવાની ના નથી પણ એક હોવો જોઈએ. જેથી 1400 રૂપિયા કપાના કોંગ્રેસની સરકાર આપતા ને તેથી મોદી સાહેબ કહેતા હતા મારા ખેડૂત જે પરિસેવા તડકાના કામ કરે અને 1800 રૂપિયા હોય 1800 ના 900 કરીને કે 700 કરીને દેવકણભાઈ, ખેડૂતને જો લાભ મળતો હોય તો આપણે મામલતદાર એટલે ઓનલાઈન એન્ટ્રી પડે તો ખેડૂતની જમીન તો વેચાઈ જાય છે. તો જો ખેડૂતને ડબલ લાભ મળ્યો હોય અને ભાવ હારા મળતા હોય તો એ એન્ટ્રીનો સરવાળો જોઈએ દૂધના ભાવ ક્યાં ગયા? કેટલી ખેડૂતની જમીન વેચાય. તમે વિચાર કરો આજથી જે 5 વર્ષ પહેલા કોઈ ખેડૂત જમીન નતો વેચતો. ઇન્દિરા ગાંધીની છબી પ્રિયંકા ગાંધીમાં જોવા મળે છે એવું ઘણા લોકોનું કહેવું છે. પ્રિયંકા ગાંધી સેમ ટુ સેમ ઇન્દિરા ગાંધી અત્યારના યંગ કે ઇન્દિરા ગાંધી કહેવાય. અને ઇન્દિરા ગાંધીનો જે પ્રભાવ હતો એનો એક અત્યારે પ્રિયંકા ગાંધીમાં છે અને એના એક ગુણ છે, તો એનો લાભ બહુ મોટો મળશે. આ વડીલને પૂછ્યું, વડીલ આપણે ઇન્દિરા ગાંધીનું પણ શાસન જોયું છે, મોદીનું શાસન જોયું છે, પ્રિયંકા ગાંધી હમણાં જ ગુજરાતમાં આવ્યા છે. લાગે છે કે ગુજરાતમાં ફાયદો કરશે? ગુજરાતમાં જબરજસ્ત ફાયદો થવાનો છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો હોય કે પદાધિકારીઓ હોય એ ગામડાની અંદર સરકારી બસો મોકલે, ખાવાના પૈસા આપે, અહીંથી માણસોને 100-200 રૂપિયા વાપરવા ના આપે, છતાં આટલા માણસો નથી થતા. એટલા પ્રિયંકા ગાંધીની જાહેર સભામાં બિન બોલાવ્યા વગર બોલે આમ ફક્ત ને ફક્ત જાહેર આમંત્રણથી આટલા માણસો આવ્યા એ બતાવે છે કે લોકસભાની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટામાં મોટો ફટકો પડવાનો છે.